હેલો સ્ટુડન્ટ, ચેપ્ટર નંબર 5માં આપણે ગયા લેક્ચરમાં મેન્ડલનો દ્વિસંકરણનો પ્રયોગ તેના વિશે આપણે માહિતી આપેલી છે. તો આ પ્રયોગને આધારે મેન્ડલે આનુવંશિકતાનો ત્રીજો નિયમ, મુક્ત વિશ્લેષણનો નિયમ, લોસ ઓફ ઇન્ડિપેન્ડન્ટ એસોર્ટમેન્ટ આપેલો છે. તો આ નિયમ વિશે આપણે માહિતી આપવાની છે. તો સવાલ આ રીતના પૂછાય: સમજૂતી આપો કારકોનો મુક્ત વિશ્લેષણનો નિયમ. તો પહેલો મુદ્દો, આ નિયમ દ્વિસંકરણ પ્રયોગ ઉપર આધારિત છે. તો દ્વિસંકરણમાં આપણને F2 પેઢીમાં જે ફિનોટાઇપ પ્રાપ્ત થયેલું હતું તે 9:3:3:1 પ્રમાણ હતું. તો આ જે પ્રમાણ છે 9:3:3:1 ને 3:1 પીળા અને લીલા અને 3:1 ગોળ અને ખરબચડા સંયોજન શ્રેણીમાં નીચે મુજબ લખી શકાય. આ 3:1 ગોળ ખરબચડા, 3:1 પીળા અને લીલા જે એક સંકરણના પ્રયોગમાં પ્રાપ્ત હતું, તો તેનો ગુણાકાર કરો તો પણ આપણું જે પ્રમાણ છે 9:3:3:1 પ્રાપ્ત થશે. 3 ગોળ 3 પીળા, તો કુલ 9 ગોળ અને પીળા, 3 ગોળ 1 લીલા, તો 3 ગોળ અને લીલા, 1 ખરબચડા 3 પીળા, ગુણાકાર કરો તો 3 ખરબચડા અને પીળા, અને 1 ખરબચડા 1 લીલા, ગુણાકાર કરો તો 1 ખરબચડા લીલા બીજ આપણને પ્રાપ્ત થાય છે. તો મુક્ત વિશ્લેષણનો નિયમ આ પ્રકારે છે: એક લક્ષણનું નિયમન કરતા જનીનોનું વિશ્લેષણ બીજા લક્ષણોનું નિયમન કરતા જનીનોથી સ્વતંત્ર હોય છે. તો અહીં બે લક્ષણો છે, એક બીજનો આકાર અને બીજું બીજનો રંગ. તો એક લક્ષણનું નિયમન કરતા જનીનોનું વિશ્લેષણ એટલે છૂટા પડવું, અલગ થવું, બીજા લક્ષણોનું નિયમન કરતા જનીનોથી સ્વતંત્ર હોય છે. અથવા જ્યારે કોઈ સંકરણમાં લક્ષણોની બે જોડ સાથે આવે ત્યારે કોઈ એક જોડનું લક્ષણ બીજી જોડના લક્ષણથી સ્વતંત્ર રીતે વિશ્લેષણ પામે છે. આ મુક્ત વિશ્લેષણનો નિયમ છે. તો F1 પેઢીમાં આપણે જોયું કેપિટલ R સ્મોલ y, કેપિટલ Y સ્મોલ y જે વિષમયુગ્મી બંધારણ છે. તો અહીં અર્ધીકરણ દરમિયાન અંડકોષ અને પરાગરજ ઉત્પાદનના સમયે જનીનના બે જોડના મુક્ત વિશ્લેષણને જો આપણે સમજવું હોય તો આપણે પ્યુનેટ સ્ક્વેરનો ઉપયોગ કરીને તે સમજી શકીએ છીએ. તો આપણે કોઈ એક લક્ષણ લઈએ, બીજનો આકાર ગોળ ખરબચડો. તો એક જોડના જનીન કેપિટલ R અને સ્મોલ r વિશ્લેષણ પર આપણે જો વિચાર કરીએ તો 50% જન્યુમાં કેપિટલ R અને બીજા 50% જન્યુમાં સ્મોલ r જનીન હોય છે. આ દ્વિસંકરણનો પ્રયોગ છે. તો R અને સ્મોલ r હોવાની સાથે સાથે કેપિટલ Y અને સ્મોલ y પણ હોય છે. એટલે કે કેપિટલ Y અને સ્મોલ yનું વિશ્લેષણ પણ કેપિટલ R સ્મોલ r જેવું જ થાય છે. ટૂંકમાં 50% કેપિટલ R અને 50% સ્મોલ rનું વિશ્લેષણ 50% કેપિટલ Y અને 50% સ્મોલ yના વિશ્લેષણથી સ્વતંત્ર છે. તો કેપિટલ R ધરાવતા જન્યુમાં 50% કેપિટલ Y અને 50% સ્મોલ y, એટલે કે આ પ્રકારે બંધારણ જન્યુઓ બને છે. તેવી રીતે સ્મોલ r ધરાવતા જન્યુમાં 50% કેપિટલ Y અને બાકીના 50%માં સ્મોલ y છે. એટલે આ રીતે કુલ 4 જન્યુઓ આપણને પ્રાપ્ત થાય છે. તો આમ કુલ 4 જનીન પ્રકાર બને છે, 4 પ્રકારની પરાગ તથા 4 પ્રકારના અંડકોષ. હવે F1 પેઢીના જે મિશ્ર વિષમયુગ્મી છોડ 4 પ્રકારના જન્યુઓ ઉત્પન્ન કરે છે. પ્રત્યેક જન્યુઓના સંખ્યા આપણે જોઈએ 1/4, એટલે કે કુલ 25% હોય છે. તો દ્વિસંકરણમાં જન્યુ સર્જન વખતે પીળા રંગ માટેના કારકો ગોળ આકાર માટેના કારકોથી સ્વતંત્ર રીતે જુદા પડે છે. પીળા રંગ માટે પ્રભાવી જનીન કેપિટલ Y, બીજું લક્ષણ છે જે ગોળ આકાર, તેના માટે પ્રભાવી જનીન કેપિટલ R, અથવા ખરબચડા બીજ માટે પ્રચ્છન્ન જનીન સ્મોલ r સાથે જન્યુકોષમાં દાખલ થાય છે.
તો કેપિટલ વાય છે તે કેપિટલ આર અથવા સ્મોલ આર સાથે જન્યુકોષમાં દાખલ થાય છે. તેવી જ રીતે લીલા રંગ માટેનું જે પ્રચ્છન્ન જનીન છે સ્મોલ વાય તે પણ કેપિટલ આર અને અથવા સ્મોલ આર સાથે જન્યુકોષમાં દાખલ થાય છે. ટૂંકમાં કેપિટલ આર સ્મોલ વાય અને સ્મોલ આર સ્મોલ વાય. પહેલા કેસમાં આપણે જોઈએ તો કેપિટલ આર કેપિટલ વાય સ્મોલ આર કેપિટલ વાય. તો 4 પ્રકારના જન્યુઓ જ ઉત્પન્ન થાય છે. દ્વિસંકરણના પ્રયોગમાં આપણે મુક્ત વિશ્લેષણનો સંદર્ભમાં આપણે જોઈએ તો F1 પેઢીનું પ્રમાણ આ પ્રકારે હતું. તો અહીં 2 લક્ષણો છે, બીજનો આકાર અને બીજનો રંગ. આ બંનેના જે જનીનો છે તે અલગ અલગ રંગસૂત્ર ઉપર આવેલા છે. બીજના આકાર માટેના જનીનો 7મા રંગસૂત્ર ઉપર છે, બીજનો જે રંગ છે તે માટેના જનીનો પહેલા રંગસૂત્ર ઉપર છે. તો અહીં આપણે 7મા રંગસૂત્ર ઉપર કેપિટલ આર સ્મોલ આર અને પહેલા રંગસૂત્ર ઉપર કેપિટલ વાય સ્મોલ વાય દર્શાવેલું છે. તો આ રીતે કુલ 4 જન્યુઓ આપણને પ્રાપ્ત થાય છે. તો કહી શકાય કે બંને લક્ષણો માટેના જનીનો અલગ અલગ રંગસૂત્ર ઉપર આવેલા છે. તો આ નિયમ સાચો પડે છે. જો એક જ રંગસૂત્ર ઉપર બંને જનીનો આવેલા હોય, ધારો કે આ રીતે છે કેપિટલ આર કેપિટલ વાય સ્મોલ આર સ્મોલ વાય, આ રીતે આપણે કોઈ સમજાત રંગસૂત્ર લઈએ, બરાબર. તો બંને જનીનો એક જ રંગસૂત્ર ઉપર કેપિટલ આર કેપિટલ વાય એક જ રંગસૂત્ર ઉપર આવેલા હોય તો આ નિયમ સાચો પડતો નથી. તો આ કેસમાં 2 જ પ્રકારના જન્યુ ઉત્પન્ન થશે, કેપિટલ આર કેપિટલ વાય સ્મોલ આર સ્મોલ વાય. તો અહીં સહલગ્નતા જોવા મળે છે કારણ કે એક જ રંગસૂત્ર ઉપર 2 જનીનો આવેલા છે. પરંતુ જે મેન્ડલે જે માહિતી આપેલી છે તેમાં બંને લક્ષણો માટેના જનીનો અલગ અલગ રંગસૂત્ર ઉપર છે, માટે અહીં મુક્ત વિશ્લેષણનો નિયમ છે તે સાચો છે. સહલગ્નતાના કેસમાં નિયમ ખોટો પડે છે કારણ કે તેમાં એક જ રંગસૂત્ર ઉપર બંને જનીનો હોય. તો દ્વિસંકરણનો જે નિયમ છે, જ્યારે કોઈ સંકરણમાં લક્ષણોની 2 જોડ સાથે આવે છે ત્યારે કોઈ એક જોડનું લક્ષણ બીજી જોડના લક્ષણથી સ્વતંત્ર રીતે વિશ્લેષણ પામે છે, સ્વતંત્ર રીતે અલગ પડે છે. આ દ્વિસંકરણને આધારે મેન્ડલે નિયમ તારવેલો છે. હવે આપણે દ્વિસંકરણનો જે પ્રયોગ છે તેમાં આપણે ફિનોટાઇપની તો માહિતી આપી દીધી છે. ફિનોટાઇપ આપણને 9:3:3:1 પ્રાપ્ત થાય છે. હવે આપણે જીનોટાઇપ વિશે માહિતી આપવાની છે. દ્વિસંકરણના પ્રયોગમાં કેટલા જીનોટાઇપ અલગ અલગ આપણને પ્રાપ્ત થાય છે. તો આપણે દ્વિસંકરણના પ્રયોગનું જે કોષ્ટક છે તે પહેલાં જોઈએ. તો અહીં કુલ 16 યુગ્મનજ 16 ફલિતાંડ આપણને F2 પેઢીમાં પ્રાપ્ત થાય છે. તો પહેલેથી આપણે જોઈએ કેપિટલ આર કેપિટલ આર કેપિટલ વાય. હવે આવા જનીન પ્રકાર કેટલા છે કોષ્ટકની અંદર આપણે જોઈએ તો 16માંથી આપણે ચેક કરીએ તો આવા આપણને માત્ર એક જ પ્રકાર મળે છે. હવે આપણે બાજુમાં જોઈએ કેપિટલ આર સ્મોલ આર કેપિટલ વાય. તો આવા બંધારણ આપણે ચેક કરીએ તો આવા બંધારણ કોષ્ટકમાં આપણને એક અહીંયા છે અને એક આ, એટલે કે કુલ 2 મળે છે. હવે આપણે આગળ જોઈએ કેપિટલ આર કેપિટલ વાય સ્મોલ વાય. આવા બંધારણ આપણે જોઈએ તો આવા બંધારણ પણ આપણને 2 પ્રાપ્ત થાય છે. એક બંધારણ અહીંયા છે. આગળ જોઈએ કેપિટલ આર કેપિટલ વાય સ્મોલ વાય.
તો આવા બંધારણ કોષ્ટકની અંદર આપણે જોઈએ તો 1, 2, 3 અને 4 પ્રાપ્ત થાય છે. નેક્સ્ટ સ્મોલ આર કેપિટલ વાય આવા બંધારણ આપણને 1 પ્રાપ્ત થાય છે. આગળ આપણે જોઈએ સ્મોલ આર કેપિટલ વાય સ્મોલ વાય, તો આવા બંધારણ આપણને 2 પ્રાપ્ત થાય છે. આગળ આપણે જોઈએ હવે કેપિટલ આર સ્મોલ વાય આવા બંધારણ 1 જ છે. હવે 2 બંધારણ આ પ્રકારના છે કેપિટલ આર સ્મોલ વાય અને છેલ્લું બંધારણ સ્મોલ આર સ્મોલ વાય. તો કુલ અહીં આપણે કાઉન્ટ કરીએ તો 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9 અલગ અલગ જનીન પ્રકાર આપણને પ્રાપ્ત થાય છે. તો જનીન પ્રકાર પ્રમાણ આપણે લખીએ તો 1:2:2:4 1:2:1:1 આપણને પ્રાપ્ત થાય છે. તો 9, 3, 3 અને 1, તો કુલ 9 ગોળ અને પીળા, 3 ગોળ અને ખરબચડા, 3 ખરબચડા અને પીળા અને છેલ્લું 1 છે ખરબચડા અને લીલા પ્રાપ્ત થાય છે. તો આ પરિણામને આપણે કોષ્ટકમાં દર્શાવીએ તો F2માં જે પ્રાપ્ત જનીન પ્રકાર છે તે અહીં દર્શાવેલા છે. કુલ 9 જનીન પ્રકાર છે. 9માં અપેક્ષિત આપણે સ્વરૂપ પ્રકાર પણ દર્શાવેલા છે. 9 ગોળ અને પીળા, ખરબચડા અને પીળા 3, ગોળ અને લીલા 3 અને ખરબચડા અને લીલા 1 છે. હવે પ્રકાર આપણે જોઈએ તો અહીં પહેલામાં જોઈએ તો સમયુગ્મી ગોળ સમયુગ્મી પીળા છે. અહીં વિષમયુગ્મી ગોળ સમયુગ્મી પીળા, સમયુગ્મી ગોળ વિષમયુગ્મી પીળા, વિષમયુગ્મી ગોળ વિષમયુગ્મી પીળા, સમયુગ્મી ખરબચડા સમયુગ્મી પીળા, સમયુગ્મી ખરબચડા વિષમયુગ્મી પીળા, સમયુગ્મી ગોળ સમયુગ્મી લીલા, વિષમયુગ્મી ગોળ સમયુગ્મી લીલા, સમયુગ્મી ખરબચડા સમયુગ્મી લીલા. તો તેને આપણે દર્શાવીએ તો 1:2:2:4 1:2 1:1. તો આ રીતના આપણને જીનોટાઈપ પ્રાપ્ત થાય છે દ્વિસંકરણના પ્રયોગને આધારે. ટૂંકમાં આપણે કહીએ તો એક સંકરણમાં બીજના આકાર માટે આપણને જે જીનોટાઈપ પ્રાપ્ત થયો હતો 1:2:1 અને બીજના રંગ માટે જે જીનોટાઈપ પ્રાપ્ત થયેલો હતો 1:2:1. હવે આ બંનેનો આપણે ગુણાકાર કરવામાં આવે એટલે કે 1:2:1 1:2:1 તો પણ આપણને જે પ્રમાણ છે તે આ પ્રકારે પ્રાપ્ત થાય છે. એટલે કે સેમ પ્રમાણ આપણને પ્રાપ્ત થશે. કુલ 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9 અલગ અલગ જીનોટાઈપ પ્રાપ્ત થશે. હવે આપણે જીનોટાઈપ અને ફિનોટાઈપ જાણવા માટેની શોર્ટ ટ્રીક જોઈએ. તો ફિનોટાઈપ શોધવા માટેની રીત, એનું એક સૂત્ર છે 3:1:n. તો આપણને કુલ કેટલા સ્વરૂપ પ્રકાર છે તેનો ખ્યાલ આવશે. તો આપણે 2 પ્રયોગ જોયા, એક સંકરણ અને દ્વિસંકરણ. તો એક સંકરણનો પ્રયોગ છે એક જ લક્ષણ ધ્યાનમાં લીધું છે તો 3:1n એટલે આપણે 1 લખવાના છે. તો 3:1 જે આપણને એક સંકરણમાં જોવા મળેલું છે. દ્વિસંકરણનો પ્રયોગ હોય તો એની જગ્યાએ આપણે 2 લખવાના છે. તો આ રીતે આપણે જોઈએ તો દ્વિસંકરણમાં આપણને 9:3:3:1 પરિણામ પ્રાપ્ત થયું હતું. ત્રિસંકરણ માટે nની જગ્યાએ આપણે 3 લખવાના છે. તો 3:1 ગુણ્યા 3:1 એટલે 9:3:3:1. હજી એક વખત આપણે 3:1 ગુણાકાર કરીએ તો આ રીતના આપણને ફિનોટાઈપ પ્રાપ્ત થશે. હવે સંખ્યા જાણવી છે ફિનોટાઈપની, કેટલી સંખ્યા છે તો તેના માટે છે 2^n. તો અહીં એક સંકરણમાં 2 છે, દ્વિસંકરણમાં 2 નો વર્ગ 4, ત્રિસંકરણમાં 2 નો ઘન એટલે કુલ 1, 2, 3, 4, 5, 6, 7 અને 8 ફિનોટાઈપ જોવા મળશે. તેવી જ રીતે આપણે જીનોટાઈપ
માટેની રીત જોઈએ તો જીનોટાઈપની રીત માટેનું સૂત્ર છે 1:2:1 તો એક સંકરણના પ્રયોગમાં એની જગ્યાએ આપણે 1 લખીએ તો આ પ્રકારે પરિણામ મળે છે, જે એક સંકરણના પ્રયોગમાં આપણને પ્રાપ્ત થયું હતું. દ્વિસંકરણમાં આપણે જોઈએ તો એની જગ્યાએ આપણે 2 લખીએ તો આ પ્રકારે પરિણામ પ્રાપ્ત થાય છે. કુલ 9 જીનોટાઈપ આપણને મળે છે. અને ત્રિસંકરણનો પ્રયોગ આપણે જોઈએ તો ત્રિસંકરણના પ્રયોગમાં 1:2:1 ગુણ્યા 1:2:1 ગુણ્યા 1:2:1 3 વખત આપણે લખીએ તો આનું જે પરિણામ છે તે આ રીતે છે. એને ગુણ્યા 1:2:1 કરીએ તો ત્રિસંકરણમાં આ રીતે જીનોટાઈપ પ્રાપ્ત થશે. કુલ કેટલા જીનોટાઈપ છે એક સંકરણ, દ્વિસંકરણ, ત્રિસંકરણમાં તે જાણવા હોય તો તેનું સૂત્ર છે 3^n. તો એક સંકરણના પ્રયોગમાં કુલ 3 જીનોટાઈપ છે, દ્વિસંકરણના પ્રયોગમાં 3/2 એટલે કે કુલ 9, 3નો વર્ગ કુલ 9 જીનોટાઈપ છે. ત્રિસંકરણના પ્રયોગમાં 3/3 એટલે કે 3નો ઘન કુલ 27 અલગ અલગ પ્રકારના જીનોટાઈપ પ્રાપ્ત થાય છે. હવે આપણે જોઈએ કુલ યુગ્મનજ ફલિતાંડની સંખ્યા. એપ્ટુબેડીમાં કુલ કેટલા યુગ્મનજ મળે છે તેનું સૂત્ર છે 4^n. તો એક સંકરણના પ્રયોગમાં એની જગ્યાએ આપણે 1 લખીએ તો કુલ 4 આપણને યુગ્મનજ પ્રાપ્ત થાય છે. એક સંકરણના પ્રયોગમાં આપણને કેપિટલ ટી, કેપિટલ ટી, કેપિટલ ટી સ્મોલ ટી, કેપિટલ ટી સ્મોલ ટી અને સ્મોલ ટી આ રીતે 4 આપણને યુગ્મનજ પ્રાપ્ત થયા હતા. તેવી રીતે દ્વિસંકરણમાં એની જગ્યાએ 2 લખો તો કુલ 16, જે આપણે કોષ્ટકની અંદર જોયું કુલ 16 જીનોટાઈપ, આ 16 યુગ્મનજ આપણને પ્રાપ્ત થાય છે. તેવી રીતે ત્રિસંકરણના પ્રયોગમાં એની જગ્યાએ 3 લખવામાં આવે તો કુલ અલગ અલગ 64 યુગ્મનજ આપણને પ્રાપ્ત થશે. આ ઉપરાંત આપણે અગાઉ પણ માહિતી આપેલી છે. જન્યુ કુલ કેટલા છે તે જાણવા માટે નું સૂત્ર છે 2^n. કોઈ ક્વેશ્ચન આપણે પૂછાય કે ધારો કે કોઈ સજીવ 5 સ્થાન માટે જનીનમાં 5 સ્થાનમાં વિષમયુગ્મી છે તો n = 5 તો આપણો જે જવાબ છે તે આવશે 32. તો કુલ કેટલા જન્યુઓ ઉત્પન્ન થાય છે? 32 જન્યુઓ ઉત્પન્ન થશે. તો જન્યુ જાણવા માટેનું સૂત્ર છે 2^n. n એટલે વિષમયુગ્મી જનીનની સંખ્યા. તો આ રીતે શોર્ટ ટ્રીક દ્વારા આપણે તરત જ જનીન પ્રકાર, જીનોટાઈપ, સ્વરૂપ પ્રકાર, ફિનોટાઈપ, કુલ યુગ્મનજ, જન્યુઓનો પ્રકાર વગેરે જાણી શકીએ છીએ. તો આ રીતે મેન્ડલે તેના 7 વર્ષના પ્રયોગ કાર્ય દરમિયાન એક સંકરણ અને દ્વિસંકરણના પ્રયોગો કરેલા છે અલગ અલગ લક્ષણોને ધ્યાનમાં લઈને. મેન્ડલે કુલ 7 લક્ષણો જેમાં વિરોધાભાસી લક્ષણોની જોડીઓ સાથે તેને પ્રયોગો કરેલા હતા. તો આપણે તેમાંના 2 પ્રયોગો એક સંકરણ અને દ્વિસંકરણના પ્રયોગ વિશે અભ્યાસ કર્યો. આ માટે તેને આનુવંશિકતાના પિતા તરીકે પણ ઓળખાય છે. પરંતુ જે મેન્ડલનું જે કાર્ય હતું તે લાંબા સમય સુધી કોઈના ધ્યાનમાં આવ્યું ન હતું. તો શા માટે તેનું કાર્ય ધ્યાનમાં ન આવ્યું હતું તે માટેના આપણે મુદ્દાઓ જોઈએ નેક્સ્ટ લેક્ચરમાં. તો અહીં સુધી જે પ્રયોગો છે તે વ્યવસ્થિત તૈયાર કરવાના છે. થેન્ક યુ.